તો કેમ છો મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આશા કરું તમે સારા જ હશો। આપણા વિડીયો જોતા હોય તો સારા જ હશે, બરાબર। તો ને સારા જ રહેવાનું, બરાબર। આપણે હવે થવાનું છે અમદાવાદ શિફ્ટ। તો આ બધું જે સામાન છે આપણે એને પેક કરવાનું છે એકદમ। ને એ પહેલાં આપણે જે આપણી બતકને છે ને એને ટ્રાન્સપોર્ટમાં નાખવાની છે અમદાવાદ માટે। તો સૌથી પહેલાં તો એ કામ કરવાનું છે। એને ટ્રાન્સપોર્ટમાં નખાવવા માટે આપણે જવાનું છે ગામમાં। તો પહેલાં એ કામ પતાવી આવ્યા, પછી આવીને આ બધું સામાનને પેક કરવાનો છે, કેમ કે પીસી થોડુંક ટાઈમ લઈ જશે। પછી થોડોક સામાન બીજો પેક કરવાનો છે, એ થોડો ધીરે ધીરે બધો સામાન પેક કરી લે। તો હવેના જે વિડીયો આવશે એ અમદાવાદથી આવશે, બરાબર। તો તમને થોડી વધારે બી મજા આવશે, જોઈએ। ચલો મળીએ। તો આ રૂમમાં આપણે 7-8 મહિના કાઢ્યા છે, બરાબર। ને હવે વિચાર એવો છે કે જ્યારે પોસિબલ થશે તો આપણે અહીંયા જ શિફ્ટ થશું। અને આ જ રૂમમાં આપણો યુટ્યુબ સ્ટુડિયો બનશે। અહીંયા આપણા યુટ્યુબના પ્લે બટન્સ લાગશે, ને એ લાગશે જરૂર, બરાબર। એક ટાઈમ આવશે અહીંયા લાગશે જ આપણા। તો આ રૂમમાં આપણો સ્ટુડિયો બનશે થોડો। તો તમે આવી રીતે સપોર્ટ કરતા રહેજો તો હા, એ જલ્દીથી પોસિબલ થઈ જશે, બરાબર। અત્યારે આ ગાડી મૂકવા જવાની છે ટ્રાન્સપોર્ટમાં। અત્યારે થોડોક સીન એવો થયો કે આપણે બતકને મૂકવા માટે રાજુલા જવું પડ્યું હતું। તો થોડુંક બધું ઓલું ખાઈ ગયું ટાઈમ ટેબલ। બતકને ફાઇનલી ટ્રાન્સપોર્ટમાં નાખીને આવ્યા છે, એના માટે રાજુલા જવું પડ્યું હતું, કેમ કે જાફરાબાદથી અહીંથી ટ્રાન્સપોર્ટ થતું નહોતું। તો આપણે રાજુલા ટ્રાન્સપોર્ટમાં નાખીને આવ્યા છે। તો એ ટ્રાન્સપોર્ટનું કામ આપણું ડન થઈ ગયું છે। હવે મેઇન કામ છે જે પીસીને આપણે બધું પેક કરવાનું છે, પછી કપડાને એ બધું બાકી છે, તો એ કપડાને એ બધું બી પેક કરવાનું છે। તો ધીરે ધીરે પેલા આ કામ પતાવી લે, પછી કપડાનું પતાવી લે, પછી મળીએ શાંતિથી। તો અત્યારે આપણે ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા છે, બરાબર। તો થોડા સમય સંજોગના આધારે આપણે તો વધારાનું રેકોર્ડ કરી નથી શક્યા। જ્યારે પેકિંગ કરી નાખ્યું પછી ડાયરેક્ટ આપણે અહીંયા અમદાવાદ જ પહોંચી ગયા છે, બરાબર। તો હવે અમદાવાદ પહોંચીને પહેલાં સવારમાં જો મહારાજ આલુ પરોઠા બનાવીને ગયા છે, અને અમારે ચા મેં બનાવી નાખી છે, અને અમારા હાર્દિકભાઈ ઉઠી ગયા સવારના પોરમાં। તો આપણે નાસ્તો કરી લઈએ, મસ્ત નાસ્તો કરી લઈએ। પેટ પૂજા કરવી પડે, બરાબર। શું કેવું કરવી પડે ને પૂજા કરવી પડે, તો બરાબર। તો હાલો આપણે કરો તો પછી પરોઠા કરો। તો પેલા નાસ્તો કરી લઈએ શાંતિથી, પછી મળીએ આરામથી, બરાબર। પછી આ બધો છે ને સામાન હજી આમને પડ્યું, એ બધો હજી અહીંયા સેટ કરવાનો છે, પીસી અહીંયા સેટ થશે હજી। તો આખો દિવસ આમને વયો જાય અમારો। પેલા નાસ્તો કરી લઈએ। અત્યારે બધું ફાઇનલી સેટ થઈ ગયું છે। તો બસ આ વ્લોગને આપણે અહીંયા સુધી રાખીએ। તો હવે મળીએ બીજા વ્લોગમાં।